રાજકોટની બજાર થાકી ગયા પણ નહીં પ્રદ્યુમન પાર્કમાં. હા સમજો બધાના મોટા થાકેલા. અમુક હોઈ ગયા ને અમુક જાગે, અમુક નહીં થાય ઘરે વ્યાજે સારું. હા માની જેવું જ વિચાર આપો. હા એવું ન વિચારતા ને કોઈ ઘરે ઉઠી ભરી સર્કિટ હાઉસ આવું સર્કિટ હાઉસ તમારી સાહેબ આ બધું હા જો જૂના રેસકોર્સ અને અમે હમણાં જઈશું નવા રેસકોર્સ. જોવા સાચું થાય ને જોવાનું. અકેલા ચોક ઇન રાજકોટ. સાંજ સમાચાર આવો ને એ અલગ પાછું. સવારે 4 ને સાંજે અકીલા. આજકાલ છાપો ગન્નાર બહુ છે. હા બધા ઓલા ટોપકા આપણે જમણી સાઈડ. આમાં બોલી બસ જાય પછી ગરનાળા મારી સાઈડ કહું એટલા મહિલા કોલેજ ચોક. અહીંથી ઓલા જમ્પ મારતા ખબર? હા ભરાઈ ગયું હતું ને બાબા, વરસાદમાં ભરાઈ ગયું ને તો અહીંથી બધા જમ્પ મારતા. થોડું સ્વિમિંગ પુલ કેમ હોય? હા જલજલાટ. એરપોર્ટ સર્કલ આવ્યો. મેં કીધું બાદ જેવું હું ઉડે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ લવ ટેમ્પલ. અને હું અહીંયા ભણતી હતી ને એ બધું મને યાદ આવી ગયું, કેમ કે આ મંદિર અમે બહુ એટલે બહુ આવતા હતા. ને અહીંયાથી થોડુંક જ દૂર થાય અમે ચાલીને આવતા રહેતા હતા. મારી કોલેજ હતી ને ત્યાંથી. આ છે જો પ્રેમ મંદિર, લવ ટેમ્પલ એ કહેવાય ને પ્રેમ મંદિર એ કહેવાય. અંદર જો શૂટિંગ ઉતારવા દે તો તમને દેખાડવા. એનો મેઇન એન્ટર થવાનો ગેટ છે. જો આ ક્રિસમસ હતું ને ત્યારે આ બધું શણગારેલું છે. આ સ્ટાર ને એ બધું લગાવ્યું ને એ ત્યારનું છે. જો અહીંયા ક્રિસમસનું આ બધું શણગારેલું છે, સ્ટાર ને એ બધું લગાવેલું છે ને એ જ્યારે ક્રિસમસ ડે હતો ને 25 ડિસેમ્બરે ત્યારનું છે. આ સાઈડ હતી અહીંયા હમણાં દેખાડું તમને. મંદિરમાં પહેલાં દર્શન કરી આવીએ. જો મોટો સ્ટાર અહીંયા છે મસ્ત મજાનો. અહીંયા છે જો ઈસુ ભગવાન, મસ્ત છે. જો અહીંયા છે ઈસુ ભગવાન. આ સાઈડ છે મસ્ત બધું. જો આ ઓલો હમણાં 25 ડિસેમ્બર ગઈ ને એટલે બધું શણગારેલો છે. જો અહીંયા બહુ અવાજ કરવાનો નથી એટલે ધીમે બોલું છું. બહુ એટલે બહુ મસ્ત કરેલો છે. જો જો આ મંદિર છે આ બધું. અને અહીંયા બેઠક વ્યવસ્થા ને એવું બધું છે. અને અહીંયા અવાજ કરવાની મનાઈ છે. સાવ એટલે સાવ શાંત વાતાવરણ છે નહીં જીગર? કેટલું મસ્ત છે બધું. અને વાતાવરણ એટલું શાંત છે ને તમારે બેસવું હોય ને તો શાંતિથી તમે બેસી શકો છો. જો અહીંયાથી દેખાય છે. જો બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. અને હું પહેલાં આવતી ને એટલે મને એવી ઈચ્છા હતી કે એકવાર જીગરને એ બધાએ જોવે, એટલા માટે જીગરને એને લઈ આવ્યા. કાં જીગર? અહીંયા છે જો માતા મરિયમ. સરસ બધું જોવાનું છે. અહીંયા જો કબૂતર કેટલા બધા છે, સફેદ ને બ્લેક ને. સસલા જો મસ્ત. એક તો માટલામાં વયું ગયું છે. આ ઈમુ છે જો આપણે પ્રદ્યુમન પાર્કમાં જોઈને આવ્યા ને ઈમુ. ઈમુ ઈમુ ઈમુ.
અહીં છે કુકડા દેખો તેથી આપણે પાછા જો જીગર ઉંદરડા છે કે સસલા છે સસલા લાગે ને? માસીની અનક જય જતો હમ. સસલા છે અહીંયા છે ગાંધીજી લગભગ મોડું થાય છે અહીંયા જો મસ્ત બધું પ્રદર્શન કર્યું છે અલગ અલગ ઘર ને એવું બનાવ્યું છે હમણાં 25 ડિસેમ્બર હતી ને એટલે બનાવેલું છે તો જો હા સસલા છે આ જોયું મેં મને એમ કે ઉંદર રહી છે જો મસ્ત જીગર એમ તો જો કેવું મસ્ત કર્યું છે નહીં જો ઓલું બધું આમ હોસ્પિટલ ચોક થી આમ અંદર જ રહ્યો બધું મ્યુઝિયમ જેવું અંદર છે અને અહીંયા જો જાળી કરેલી છે ને અંદર કૂવા ટાઈપ છે ને એમાં બધા પૈસા નાખે છે અને આ જે ચોરસ દેખાય ને તમને અહીંયા એના ઉપર પૈસા પડે ને તો 20 પૂરી થાય એવું કહે છે અને ભાવાએ 5 રૂપિયા નાખ્યા પણ ભાવાને 1 રૂપિયા યા ન પડ્યો કા ભાવા 1 રૂપિયા ન પડ્યો 5 કે 3 આમ 5 ને કામ થાય પણ આમ હરખો ત્યારે લીધી નહીં હોય ટાંક નહીં લીધી હોય હે તો જો આ ગાર્ડનમાં અમે આંટો મારવા આવ્યા છીએ લો ટેમ્પલની સામે જ છે અને બહુ એટલે બહુ આ ગાર્ડનમાં અમે આવ્યા હો જીગર અહીંયા બેસવું છે અહીંયા જો બેસવાનું છે અહીંયા બેસીએ તો જો અહીંયા અમે બેસી ગયા છીએ અને મને જીગર આમ એટલી ખુશી થાય છે જૂની યાદગીરી આ બધી અમે અહીંયા ગાર્ડનમાં હું નીના બે હતા અહીંયા કંઈક 2-3 મહિના રહ્યા હતા અને ત્યારે તો જોબમાં લીધી એટલે અમે રહ્યા હતા અહીંયા ને આ ગાર્ડન ફરતો રાતે જમી લઈએ ને પછી ક્યારેક અહીંયા આવીએ ને તો ગાર્ડનમાં આખો ફરતો આંટો મારીએ ઓલા જમીન કેમ ચાલવા નીકળે એવી રીતના બહુ એટલે બહુ મજા આવતી હતી અને હજી જોયું ને બધું એમ તાજું થઈ ગયું બધું આમ નજર સામે આવી ગયું એમ આવડ આવી ગયા આમ જો એ જો આ ગાર્ડન બેટા રોતી નથી તો હજી મારી કોલેજ વાળો રસ્તો તો આમ છે આપણે જવાનું મોડું થાય ને તો અહીંયા જાત હું દેખાડે તમને હું જે કોલેજે ભણતી હતી ને એને હું જ્યાં રહેતી હતી ને એ બધું જોવે તેમ તમને લોકોને દેખાડે તેમ